અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીના ઈમેલ મળ્યા બાદ હવે અમદાવાદ એરપોર્ટને પણ આ પ્રકારના મેલ મળી રહ્યા છે। તારીખ 12મી મેના બપોરે એરપોર્ટ ઓથોરિટીને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો, જેને લઈને એરપોર્ટ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે તથા ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ એરલાઇનના સ્ટાફને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે। ત્યાંના બધા જ મુસાફરોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। ઘણા સમયથી અજાણ્યા શખ્સો દ્વારા ધમકીભર્યો મેલ મોકલવાનું કૃત્ય કરાઈ રહ્યું છે। અમદાવાદમાં મતદાનના એક દિવસ પહેલા જ 36થી વધુ શાળાઓને ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી। નવાઈની વાત તો એ છે કે એમાંથી ઘણી બધી શાળાઓ છે તે મતદાન મથક હતું જ્યાં મતદાન યોજાવાનું હતું। ત્યારબાદ દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલમાં પણ બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો, જેને લઈને હોસ્પિટલ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી। ત્યારે સ્ક્વોડ ટીમ, ફાયર ટીમ અને પોલીસ વિભાગની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ બોમ્બ હોવાનું જાણવા મળ્યું અને ધમકીભર્યો મેલ મળ્યો। આ સમગ્ર બાબતમાં પોલીસનું કહેવું છે કે બધી જ જગ્યાએ તપાસ હાથ ધરાઈ છે, ખૂણે ખૂણા ચેક કરવામાં આવ્યા છે, પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। આ માત્ર કોઈ એવા વ્યક્તિ છે જે એક જ ઈમેલ આઈડીમાંથી એક જ સમયે બપોરે 3 વાગ્યે જ દિલ્હીની હોસ્પિટલો અને ઇન્ટરનેશનલ એરપોર્ટને ધમકીભર્યો મેલ મળ્યો હતો, પણ જેમાં કોઈ પણ પુરાવા મળ્યા નથી। ઘટનાની તપાસ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। ક્રાઇમ બ્રાન્ચના JSP શરદ સિંઘલે જણાવ્યું કે આ ઘટનાનું કનેક્શન પાકિસ્તાન સાથે છે। તેમના ટેકનિકલ સર્વેલન્સના આધારે મળતી પ્રાથમિક માહિતી અનુસાર પાકિસ્તાનના ફૈઝલાબાદમાંથી આર્મી કન્ટોનમેન્ટમાંથી 2 પાકિસ્તાનીઓએ રશિયન સર્વરનો યુઝ કરીને આ જે મેલ છે તે ભારતની અલગ અલગ સંસ્થાઓને મોકલ્યા હતા। આ એવી સંસ્થાઓ હતી કે જ્યાં વ્યક્તિગત અવરજવર વધારે હોય કે જે ભીડવાળા વિસ્તારો હોય, અને અમદાવાદમાં મતદાનના એક દિવસ પહેલાં જ આ ધમકીભર્યો મેલ મોકલવાનું એકમાત્ર કારણ એ હતું કે મતદાન મથક પર ડર અને ભય ફેલાવવો કે જેથી મતદાનમાં ખલેલ પહોંચે। ઘટનાની પ્રાથમિક તપાસ બાદ 2 પાકિસ્તાનીઓના નામ સામે આવ્યા છે। અદનાન તૌફિક લિયાકત અને હમાદ જાવેદ નામના 2 ISI એજન્ટ આ સમગ્ર ઘટનાને અંજામ આપી રહ્યા હતા કે જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક જેવા અન્ય ઘણા બધા માધ્યમોનો ઉપયોગ કરી પાકિસ્તાનમાં રહી અને ભારત વિરોધી કૃત્ય કરતા હોવાનું સામે આવ્યું છે। આ તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સાથે અન્ય પણ રાષ્ટ્રીય એજન્સીઓ જોડાઈ હોવાના અહેવાલો પણ મળ્યા છે। અમદાવાદની શાળાઓ, દિલ્હીની સરકારી હોસ્પિટલો અને એરપોર્ટ બાદ હવે અમદાવાદ એરપોર્ટને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે, જેને લઈને એરપોર્ટ પર સુરક્ષાની ચકાસણીમાં કોઈ કચાશ ન રહે તે માટેની તમામ પ્રાથમિક વ્યવસ્થાઓ કરાઈ છે અને મુસાફરોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ઘટનામાં જે વ્યક્તિઓની સંડોવણી છે તેના નામ પણ બહાર આવી ગયા છે અને પાકિસ્તાન કનેક્શન હોવાનું પણ માલુમ પડ્યું છે। આ સમગ્ર ઘટનામાં હવે આગળ શું પગલાં લેવાય તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। નમસ્કાર।